ઓ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય સમાજ એટલે કે આપણો સામાજિક વિજ્ઞાન એની અંદર ચેપ્ટર નંબર 9 જે છે આપણું ઘર પૃથ્વી, તો એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે ધ્યાનથી છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરવાની છે અને વિડીયોને પણ લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો વધુ ટાઈમ ના વેસ્ટ કરતા આપણે આગળ વધીશું. પહેલો છે કે નીચે આપેલા પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. એમાં પહેલો કે હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો આપણે આવશે બુધ ગ્રહ. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે બીજો કે જીરો અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? જીરો અક્ષાંશ વૃત્ત એ મિત્રો કયા નામે ઓળખાય છે? તો એ મિત્રો વિષુવવૃત્તના નામે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આગળ છે ત્રીજો કે 23.5 અંશ. એ મિત્રો જે ફૂદડી છે એ મિત્રો અંશ છે. તમને 23.5 અંશ ઉત્તર અક્ષાંશ અને 66.5 અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? તો આપણને ખબર હોવી જોઈએ સમશીતોષ્ણ કટિબંધ આવેલો છે. તમને જો એક વાક્યની અંદર પૂછાય તો પણ તમારે યાદ રાખી લેવાનું છે. નેક્સ્ટ જોઈએ ચોથો કે પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? પૃથ્વી જે ફરતી હોય છે તે મિત્રો પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવતી હોય છે? તો આવશે 23.5 અંશનો ખૂણો બનાવે છે. નેક્સ્ટ જોઈએ પાંચમો કે સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? જે સૂર્યનો ક્રાંતિવૃત્ત છે એ વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? છેદે છે એટલે કે આવી રીતે મળે છે, આને કહેવાય છેદબિંદુ. તો અહીંયા છે મિત્રો વર્ષમાં 2 વાર મળે છે એટલે કે છેદે છે. નેક્સ્ટ છઠ્ઠો કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? તો મિત્રો એની અંદર આવશે ચંદ્રના. જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે અને ચંદ્ર અને પૃથ્વી વચ્ચે સૂર્ય આવે ત્યારે શું થતું હોય છે? સૂર્યગ્રહણ. નેક્સ્ટ છે મને ઓળખો, એટલે કે આ વાક્ય છે એ કોના વિશે છે આપણે લખવાનું. પહેલો મને ભીમકાય ગ્રહ પણ કહેવામાં આવે છે. ભીમકાય ગ્રહ એટલે કે સૂર્યમંડળનો સૌથી મોટામાં મોટો ગ્રહ કયો છે? તો આવશે ગુરુ ગ્રહ. બોલતાની સાથે જ આપણને ખબર પડે છે ગુરુ એટલે કે મોટું. બીજો છે મને ઓળંગતા તારીખ બદલવી પડે છે. તો એમાં આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને જ્યારે આપણે ઓળંગીએ ત્યારે મિત્રો તારીખમાં પણ બદલાવ થાય છે. નેક્સ્ટ છે ત્રીજો હું 90 દક્ષિણ અક્ષાંશ છું. 90 અંશ દક્ષિણ અક્ષાંશ છું. એની અંદર આવશે દક્ષિણ ધ્રુવ. પછી છે ચોથો હું પૃથ્વીની આસપાસ ફરું છું. પૃથ્વીની આસપાસ કોણ ફરે? પૃથ્વીનો ઉપગ્રહ. તો આપણી પૃથ્વીનો ઉપગ્રહ કોણ છે? તો આવશે ચંદ્ર. પાંચમો હું ન હોઉં તો જીવન સૃષ્ટિ નાશ પામે. તો કોણ? તો સૂર્ય. કારણ કે સૂર્ય એ મિત્રો ઉર્જાનો સૌથી મુખ્ય અને મહત્વપૂર્ણ ઉર્જા સ્ત્રોત ગણવામાં આવે છે. જો સૂર્ય ના હોય તો એક પણ જીવન સૃષ્ટિ ટકી શકતી નથી. બીજો છે વિધાન ખરા છે કે ખોટા, એ આપણે જણાવવાના છે પાઠના આધારે. પહેલો ચંદ્ર સ્વયં પ્રકાશિત છે. ખોટી વાત છે, ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી, તે સૂર્યમાંથી પોતાનો પ્રકાશ મેળવે છે. બીજો છે કે નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. ત્રીજો પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે. આડી રેખાને શું કહેવામાં આવે છે? અક્ષાંશ રેખા કહેવામાં આવે છે. તો મિત્રો ઊભી રેખાને શું કહેવામાં આવે છે? એ તમને આવડતું હોય તો તમારે કમેન્ટ કરવાની છે. જેનો જવાબ સાચો હશે એની કમેન્ટ પિન કરવામાં આવશે. હવે જોઈએ ચોથો કે 21મી જૂને કર્કવૃત પર શિયાળો હોય છે. 21મી જૂને વિદ્યાર્થી મિત્રો શિયાળો હોય છે. સિમ્પલ લોજિક તમારે વિચારવાનું છે કે જ્યારે જૂન મહિનો ચાલતો હોય ત્યારે શું આપણે શિયાળો અનુભવીએ છીએ? તો ના, તો ત્યારે મિત્રો ચોમાસાની શરૂઆત થઈ ગયેલી હોય છે. પાંચમો વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. છઠ્ઠો છે 90 અંશ ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે. 90 અંશ ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ. અને આગળ આપણે જોયા હતા 90
અંશ, દક્ષિણ અક્ષાંશ, દક્ષિણ ધ્રુવ. નેક્સ્ટ ચોથો છે એક વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલો પૃથ્વીની ગતિઓ કેટલી છે? તો પૃથ્વીની મુખ્ય બે ગતિઓ છે. પહેલો પરિભ્રમણ એટલે કે રોટેશન, અને બીજો છે પરિક્રમણ એટલે કે રિવોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે સૌપ્રથમ તમારે સ્વાધ્યાય તૈયાર કરવાનું છે, કારણ કે તમારા પરીક્ષાના 90% જે પ્રશ્નો છે એ સ્વાધ્યાયમાંથી જ હંમેશા પૂછાતા હોય છે. અને તમારા પરીક્ષાની અંદર સારામાં સારા ટકા એટલે કે 90+ સ્કોર કરવો હોય તો અમારી ચેનલ સાથે આજે જ તમે જોડાઈ જજો, એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે જેવી તમારી પરીક્ષા આવશે એવા અમે તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો, જે ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નો પણ તમને આપીશું, જે તમને પરીક્ષાની અંદર પૂછાવાના ચાન્સ ખૂબ જ વધુ છે. તે તમને ખૂબ જ મોસ્ટ આઈએમપી રહેશે અને ફાયદો કરાવશે. હવે જોઈએ બીજો કે ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? તો આપણે નાનપણથી ભણતા આવ્યા છીએ, ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે. નેક્સ્ટ ત્રીજો છે કે સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? તો સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ એ મિત્રો શુક્ર ગ્રહ છે. કયો ગ્રહ? શુક્ર. આપણે યાદ રાખી લેવાનું છે. ચોથો 180 રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો 180 રેખાંશ વૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે ઇન્ટરનેશનલ ડેડલાઇન ના નામે ઓળખાય છે. આગળ પણ આપણે જોઈ ગયા કે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય દિનાંકન રેખા પાર કરીએ ત્યારે તારીખ બદલવામાં આવતી હોય છે, તારીખ બદલાય છે. નેક્સ્ટ પાંચમો છે 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય? તો જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોત તો તેના બધા ભાગો વારા ફરતી સૂર્ય સામે આવતા ન હોત. પરિણામે દિવસ અને રાત ન થાત. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર કાયમ માટે દિવસ, અને જે ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોત એમાં મિત્રો કાયમ માટે રાત જ હોત. નેક્સ્ટ બીજો છે કે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત એટલે શું? અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો અક્ષાંશ વૃત્ત પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે, અને રેખાંશ વૃત્ત એટલે પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ વૃત્ત કહેવામાં આવતું હોય છે. ત્રીજો છે કે ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ આવતા હોય છે. વિધાન આપણે સમજાવવાનું છે. તો પ્રશ્નનો સંપૂર્ણ જવાબ આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરી પ્રશ્નનો જવાબ ધ્યાનથી વાંચી લેવાનો છે, સમજી લેવાનો છે, પછી પોતાની નોટબુકની અંદર જાતે લખવાનો છે. નેક્સ્ટ જોઈએ ચોથો કે કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે? આંતરિક ગ્રહો કયા કયા છે? તો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ એ મિત્રો આંતરિક ગ્રહો છે. એટલે કે ગુરુ ગ્રહ ની પહેલાના ગ્રહો જે છે એ મિત્રો આંતરિક ગ્રહો, અને જોઈ શકો છો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ એ આંતરિક ગ્રહો છે. પાંચમો છે કે ઉત્તરાયણ એટલે શું? તો 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકર વૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે, જેને ઉત્તરાયણ કહે છે. આમ ઉત્તરાયણ 22 ડિસેમ્બરથી શરૂઆત થાય છે. નેક્સ્ટ છઠ્ઠો છે ટૂંક નોટ લખો. ચંદ્રગ્રહણ. તો જોઈ શકો છો ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે. તો આ મિત્રો સૂર્ય છે, સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. એનો જોઈએ, આ તમને આકૃતિ આપેલી છે. તમારે સ્વાધ્યાયની અંદર પેન્સિલથી આકૃતિ પણ દોરવાની છે, કારણ કે પરીક્ષાની અંદર આકૃતિ તમને ફરજિયાત પૂછાશે. ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, ત્યાંથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણો વચ્ચે પૃથ્વી આવે છે, ત્યારે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે. ચંદ્રનો એક ભાગ આપણને દેખાતો નથી, જેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. ધારો કે આ સૂર્ય છે, વચ્ચે પૃથ્વી છે અને આ બાજુ ચંદ્ર છે. તો જે ચંદ્ર જે છે સૂર્યમાંથી પોતાનો પ્રકાશ ખેંચે છે. તો કોઈક વાર સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે, ત્યાંથી ચંદ્રગ્રહણ થાય છે. નેક્સ્ટ હવે જોઈએ સૂર્યમંડળ. જોઈ શકો છો સૂર્યમંડળ. તેનો જવાબ છે કે સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેના સમૂહને સૂર્યમંડળ કે સૌર પરિવાર કહેવામાં આવે છે. આ આકૃતિ મિત્રો અહીંયા ભૂલથી આવી ગયેલ છે, જોઈ શકો છો. આ સૂર્યગ્રહણની આકૃતિ છે. આકૃતિ તમારે હમણાં ધ્યાનમાં લેવાની નથી, તમારે ખાલી આટલું વાંચવાનું છે ધ્યાનથી. નેક્સ્ટ જોઈ શકો છો આ છે મિત્રો જે આગળ આપણે સૂર્યમંડળનો પ્રશ્ન હતો.
એનો જ જવાબ, એનો જ પ્રશ્નનો જવાબ કન્ટિન્યુ છે. નેક્સ્ટ ત્રીજો છે કટિબંધો. આપણે કટિબંધોનું જોયું તો આ કટિબંધો શું છે? તો પૃથ્વી પરના અક્ષાંશો પર વર્ષ દરમિયાન જે પ્રકાશ અને ગરમી મળે છે તે જોતા તેમને નીચે મુજબ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. કટિબંધો જોઈએ તો કયા કયા કટિબંધો છે? તો ઉષ્ણ કટિબંધ. કટિબંધનું જો પૂછાય તો આ આકૃતિ પણ તમારે દોરવાની છે, જોઈ શકો છો આકૃતિ. આપણા કટિબંધો, પહેલો ઉષ્ણ કટિબંધ, બીજો છે સમશીતોષ્ણ કટિબંધ, ત્રીજો છે શીત કટિબંધ. તો એના વિશે અલગ અલગ ટોપિકમાં વિગતવાર પણ તમને માહિતી આપેલ છે. વિડીયો સ્ટોપ કરી તમે ધ્યાનથી વાંચી લેવાની છે તમારે સંપૂર્ણ માહિતી. સમશીતોષ્ણ કટિબંધ ને શીત કટિબંધ. નેક્સ્ટ ચોથો લાસ્ટ છે સંપાત. તો સંપાત વિશે આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે. તો સંપાત વિશેની સંપૂર્ણ માહિતી આપેલી છે. તમે વિડીયો સ્ટોપ કરી પ્રશ્નનો જવાબ વાંચી શકો છો, સમજીને પછી તમારે નોટબુકની અંદર લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિશે સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 9 જે છે તમારો કે આપણું ઘર પૃથ્વી, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ હવે તમારે કયા વિષયના કયા ચેપ્ટરનું સ્વાધ્યાય સોલ્યુશન જોવે છે એ પણ કમેન્ટ કરજો, જેથી કરીને વહેલામાં વહેલી તકે અમે તમારા માટે તે સ્વાધ્યાય લાવી શકીએ. તો મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.